ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના મોટા હળપતિવાસમાં ₹255 લાખના ખર્ચે મંજૂર થયેલ 150 હળપતિ આવાસનું ખાતમુહૂર્ત મંગળવારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। હળપતિ સમાજની ભજન મંડળીઓ અને સંગીતના સાધનોનું વિતરણ તથા ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થયેલ વિવિધ વિકાસ કામોની પુસ્તિકાનું વિમોચન ઉપરાંત ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે સરકારી ગ્રાન્ટમાંથી વધુ એક ગાર્બેજ વાહન અર્પણ કરી લીલી ઝંડેથી પ્રસ્થાન કરાવ્યું હતું। વડાપ્રધાન મોદી સાહેબે એમના 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ ઘરો પ્રધાનમંત્રી આવાસો લોકોને આપ્યા। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો આપવાના છે। ત્યારે ઓલપાડની અંદર 150 જેટલા હળપતિ આવાસનું પ્રધાનમંત્રી આવાસનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। મારો હળપતિ સમાજ દબાયેલો કચાયેલો વર્ગ, અમને ત્યાં તકલીફ પડી કે અમે હળપતિ ભાઈઓના જ્યારે ઘરના ફોર્મ ભરવા ગયા હતા ત્યારે એમની 3 પેઢીઓ ચાલી ગઈ। અત્યારે ત્રીજી પેઢીના યુવાન લોકો એના લોકો અહીંયા રહે છે। એ લોકો પાસે ના તો વારસાઈ હતી, ના તો મળણના દાખલા હતા। આ એક ખૂબ તકલીફ વાળું કામ હતું અને એ કામ અમારા તલાટીસી, અમારા મામલેદારશ્રી કચેરીમાંથી મળણનો દાખલો મેળવવાનું હોય, આ બધી મુશ્કેલી કામમાંથી એક સાથે અમે એક કેમ્પ કરીને અમે પાર પડીને એક સાથે અમે 150 ઘરો પ્રધાનમંત્રી આવાસોના મંજૂર કરાવ્યા છે। વર્ષોથી અમારા હળપતિ સમાજને એક વોટ બેંક તરીકે જ ઉપયોગ કરતા હતા, પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ તમામને દબાયેલા કચરાયેલા વર્ગને પ્રધાનમંત્રી આવાસો સાથે એમને સારી રીતે પોતાનું જીવન જીવી શકે, એના દીકરા દીકરીઓ ભણી શકે, એના માટેની વ્યવસ્થા કરી। એના માટે જ મેં અગાઉ પણ કીધું હતું કે ગુજરાતી શાળામાં 1 થી 8 ધોરણમાં ભણતી દીકરી નેહા રાઠોડ સમાજની દીકરી અને MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરે, જે દીકરીએ ક્યારેય પણ ટ્યુશન લીધું નથી, છતાં પણ આ ગુજરાતી સ્કૂલમાં ભણતી દીકરી MBBSની અંદર આજે ડૉક્ટર બનવા જઈ રહી છે। તમારા હળપતિ સમાજની અંદર દીકરીઓ પણ ડૉક્ટર બને છે। આવા અનેકો દાખલા છે કે હળપતિ સમાજની અંદર મોદી સાહેબે જેમ આંગળી પકડીને સ્કૂલ સુધી લઈ ગયા તે મારો હળપતિ સમાજ હવે ભણવામાં પાછળ નથી રહ્યો। સર, ખાસ કરીને 155 વિધાનસભામાં નાના કામથી લઈને તમામ કામો પૂર્ણ થયા છે। ઇલેક્શન આવે છે, લોકોના આશીર્વાદ છે મતદાતાના, આવનાર સમયને કઈ ચૂંટણીને જોવું છું? મારા 155 ઓલપાડ વિધાનસભામાં ઇલેક્શન હોય કે ના હોય,